નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખવાના છે સબ્યસાચી બ્લાઉઝનો બેક પાર્ટ ડ્રાફ્ટિંગ અને કટિંગ એકદમ સરળ અને પરફેક્ટ ફિટિંગ સાથે. આ બ્લાઉઝની બેક ડિઝાઇન ખૂબ જ સુંદર અને ટ્રેન્ડિંગ છે અને આજે હું તમને માપથી લઈને ડ્રાફ્ટિંગ અને કટિંગ સુધીની સંપૂર્ણ રીત સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. જો તમને પણ પરફેક્ટ ફિટિંગ સાથે સબ્યસાચી બ્લાઉઝ બનાવતા શીખવું હોય તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનું સબ્યસાચી બ્લાઉઝ બેક પાર્ટ ડ્રાફ્ટિંગ અને કટિંગ. અને હા, અગાઉના વિડીયોમાં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કેવી રીતે કરવામાં આવ્યું એ તમને શીખવવામાં આવ્યું છે અને એ વિડીયો નહીં જોયો હોય તો વિડીયો ઓલરેડી અપલોડ છે, તો તમે જઈને જોઈ શકો છો. તો હવે અહીં આપણે બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. એના માટે પેપર લઈ લીધું છે અને એનું મેઝરમેન્ટ તમને સ્ક્રીન પર મળી જશે. તો સૌથી પહેલાં અહીંથી આપણે સીધી લાઈન બનાવીશું. અને હા, જે આપણો બેક પાર્ટ રહેશે એ ટેક નેક રહેશે અને ફ્રન્ટ પાર્ટ હતું એ ડીપ નેક હતું અને બેક પાર્ટ અહીં ટેક નેક છે. તો ટેક નેકના પ્રમાણે અહીં શોલ્ડર કેટલું લેવાનું અને કેટલું માઇનસ કરવાનું એ બધું તમને વિડીયોમાં શીખવવામાં આવશે. અને હા, તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમને કંઈ પણ નથી આવડતું હોય તો તમે આ વિડીયોને જોઈને આસાનીથી સબ્યસાચી બ્લાઉઝ બનાવી શકો છો. તો સૌથી પહેલાં અહીં ઉપરની સાઈડથી સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેનું અહીં અડધું કરવાનું રહેશે. તો મારો અહીં ફૂલ શોલ્ડર છે 13.5 ઇંચ છે ફૂલ શોલ્ડર, તો તેનું અહીં અડધું કરીશું. તો અહીં મળશે 6.25 ઇંચ. તો 6.25 ઇંચ આપણે ક્યાં માર્ક કરીશું? જ્યાં અહીંથી સીધી લાઈન બનાવેલી છે ત્યાંથી અહીં માર્ક કરવાની છે 6.25 ઇંચ પર. તો અહીં આવશે. તો હવે અહીં ડાઉન કેટલું જવાનું રહેશે? તો અહીં બેકમાં પેક નેક છે તો પેક નેકમાં અહીં ફૂલ શોલ્ડરના પ્રમાણે અહીં ડાઉન જવાનું રહેશે. તો અહીં ડાઉન ફૂલ શોલ્ડરના પ્રમાણે જવાનું રહેશે. અમે અહીં ચાર્ટ છે તો અહીં ફૂલ શોલ્ડર મારું છે 13.5 ઇંચ. તો 13.5 ઇંચ અહીં આ વાળી લાઈનમાં હશે તો મારે રાઉન્ડ કેટલું જવાનું છે? 1.25 ઇંચ. તો 1.25 ઇંચ આપણે ક્યાં માર્ક કરીશું? તો જ્યાં આપણે ફૂલ શોલ્ડરનું અહીં અડધું માર્ક કર્યું ત્યાંથી આપણે માર્ક કરીશું 1.25 ઇંચ. તો અહીં આવશે. હવે અહીં માર્કિંગ કરીશું નેક વિડ્થ માટે 2.5 ઇંચ ફિક્સ. તમારી કોઈ પણ સાઈઝ હોય પણ અહીં ફિક્સ રહેશે. 2.5 ઇંચ પર માર્ક કરવાનું, પણ અહીં જે ડાઉન જવાનું છે એ અલગ અલગ રહેશે, ફૂલ શોલ્ડરના પ્રમાણે સેમ નથી રહેશે. તો હવે અહીંથી ક્રોસ માર્ક કરવાનું છે આવી રીતે, એટલે કે ક્રોસમાં લાઈન દોરવાની છે આવી રીતે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. ટેક નેક બ્લાઉઝમાં જેટલું પણ ફૂલ શોલ્ડર છે તેનું અહીં અડધું કરવાનું છે અને પછી અહીંથી ડાઉન જવાનું છે. ફૂલ શોલ્ડરના પ્રમાણે અલગ અલગ રહેશે પણ અહીં ફિક્સ રહેશે. 2.5 ઇંચ પર માર્ક કરવાનું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અહીં માર્ક કરીશું ચેસ્ટ લાઇન માટે. તો ચેસ્ટ લાઇન માટે અહીં માર્ક કરવા માટે આપણે શું યુઝ કરવું પડશે? આર્મહોલ ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. તો સાઈઝના પ્રમાણે અહીં ફોર્મ્યુલા શું લાગશે તો એના માટે આપણે ચાર્ટ જોશું અને સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે. આર્મહોલના ફોર્મ્યુલા સેમ નથી રહેશે. તો અહીં તમે જોઈ શકો છો ટેક નેક આર્મહોલ ફોર્મ્યુલા. અને મારી જે ચેસ્ટ છે એ 30 ઇંચની છે તો 28 તો 31. તો આ વાળી લાઈનમાં આવી જશે. તો મારે અહીં કેટલો માર્ક કરવાનો? આર્મહોલનું ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ કરવાનું છે 1.25 ઇંચ. તો કેટલા મળશે આપણને? તો મારી અહીં ચેસ્ટ છે 30, તેને કરીશું ડિવાઈડ 6 પ્લસ કરીશું 1.25 ઇંચ. તો આપણને કેટલા મળશે? 6.25 ઇંચ આપણને આર્મહોલ મળશે. તો હવે 6.25 ઇંચ ક્યાં માર્ક કરીશું? તો જ્યાંથી અહીં આપણે ડાઉન ગયા છે 1.25 ઇંચ ત્યાંથી નીચે ટેપને સીધી આવી મૂકી દેવાની છે. પછી અહીં 6.25 ઇંચ પર આવી રીતે અહીં માર્ક કરવાનું છે અને અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે. તો આટલું અહીં દોરી દીધા બાદ હવે અહીં જેટલી પણ ચેસ્ટ રહેશે તેમાં આપણે અહીં પ્લસ કરવાનું છે 2.5 ઇંચ અહીં પ્લસ કરવાનું છે. પછી તેને ડિવાઈડ 4 કરવાનું છે. તો મારે અહીં જે ચેસ્ટ છે 30 તેમાં કરીશું 2.5 ઇંચ અને પછી તેને કરીશું ડિવાઈડ 4 કરીશું. તો આપણને અહીં મળશે 8 ઇંચ અને 1 લાઈન. તો એ ક્યાં માર્ક કરીશું? અહીં માર્ક કરીશું 8 ઇંચ અને 1 લાઈન અને અહીં 1.5 ઇંચ લેશું સિલાઈ માટે આવી રીતે. તો અહીં પ્લસ કર્યું છે
2.5 ઇંચ પ્લસ કર્યું છે અહીં. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે લંબાઈનું માર્કિંગ કરીશું. તો લંબાઈનું માર્કિંગ કરવા માટે અહીં જે આપણે ડાઉન ગયા છે 1.25 ઇંચ અને અહીં 2.5 ઇંચ સુધીનું સેન્ટર લેવાનું છે. આવી રીતે જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે માર્ક કરવાનું છે અને પછી અહીંથી માર્કિંગ કરવાની છે લંબાઈ. તો જેટલી પણ લંબાઈ રહેશે તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો ફ્રન્ટમાં આપણી જેટલી પણ લંબાઈ હતી તેમાં આપણે એટલે મારી 14 ઇંચની હતી તો તેમાં હું 1.5 ઇંચ પ્લસ કરી હતી વધારીની. તો મારી અહીં જે લંબાઈ છે એ 14 ઇંચની છે તો તેમાં હું 1 ઇંચ અહીં પ્લસ કરીશ સિલાઈ માટે. અને ફ્રન્ટમાં કરવાનું છે ફિક્સ 1.5 ઇંચ, કારણ કે બેક પાર્ટ કરતાં ફ્રન્ટ પાર્ટનો જે બસ્ટ પાર્ટ હોય છે એ વધારે હોય છે અને બેક પાર્ટ સ્ટ્રેટ હોય છે. એના માટે ફ્રન્ટ પાર્ટમાં 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનો હોય છે લંબાઈમાં. તો અહીંયા 15 ઇંચ પર માર્ક આવી રીતે કરીએ છીએ અને અહીંથી સીધી લાઈન દોરીશું. તો હવે અહીંથી સીધી લાઈન દોર્યા બાદ જેટલી પણ કમર રહેશે તેનો અહીં ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં કમર છે 25 ઇંચ તો અહીં ડિવાઈડ 4 કરીશું તો મને અહીં મળશે 6.25 ઇંચ. તો અહીંથી માર્કિંગ કરીશું 6.25 ઇંચ પર અને અહીં 1.5 ઇંચ લેશું સિલાઈ માટે. અને તમારે ટક્સ લેવાનું હોય તો તમારે અહીં 1 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું રહેશે. હવે આ વાળી લાઈન અહીં સુધી માર્ક કરીશું આવી રીતે અને આ વાળી લાઈન અહીં સુધી. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે આર્મહોલનું સેન્ટર લઈશું. તો આર્મહોલનો અહીં સેન્ટર લેવા માટે સૌથી પહેલાં શું કરીશું, જે આપણે ડાઉન ગયા છે 1.25 ઇંચ અને ચેસ્ટ રેન્જ સુધીને સેન્ટર લઈશું. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરીશું આવી રીતે. અને અહીં કેટલું છે 6.75 છે તો અહીં આપણે 1/2 ઇંચ અંદર આવવાનું છે. તો અહીં 1/2 ઇંચ અંદર આવવાનું છે તો અહીં આવશે 6.25 ઇંચ. તો અહીં આવશે 1/2 ઇંચ. સેમ ચેસ્ટ લાઇન પર પણ એટલું જ માર્ક કરીશું. તો હવે અહીંથી ક્રોસમાં લાઈન દોરીશું આવી રીતે. હલકી અહીં લાઈન આપવાની છે અને અહીં આપણે ક્રોસ માર્ક કેટલું જશું તો ફ્રન્ટ પાર્ટમાં 1/2 ઇંચ ગયા તો બેક પાર્ટમાં કરીશું 0.25 ઇંચ એટલે કે 0.75 ઇંચ. તો અહીં આવશે. તો ફ્રેન્ચ કરવા લઈ લેવાનું છે તમારે શેપ આપવા માટે. તો અહીં શેપ આપવા માટે મેં ફ્રેન્ચ કરવા લઈ લીધું છે અને શેપ જ્યાં સેટ થતો હોય ત્યાં આવી રીતે અહીં શેપ આપવાનું છે આવી રીતે. તો અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં રેડી શોલ્ડરના પ્રમાણે અહીં શોલ્ડર માઇનસ થશે. તો મારો અહીં જે રેડી શોલ્ડર છે એ અહીં 2 ઇંચનો રેડી શોલ્ડર છે. તો 2 ઇંચનો રેડી શોલ્ડર છે તો તેના પ્રમાણે અહીં માઇનસ કેટલું થશે, તો મારું અહીં રેડી શોલ્ડર છે 2 ઇંચ તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો 3 ઇંચ આવશે. તો મારે અહીં માઇનસ કરવાનું રહેશે 1/2 ઇંચ. તો અહીં આવી રીતે માર્કિંગ કરીશું. પછી આ વાળી લાઈન અહીં આર્મહોલ સુધી આવી રીતે સીધી કરી દઈશું આવી રીતે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં રેડી શોલ્ડરનું માર્કિંગ કરીશું. તો રેડી શોલ્ડર મારો 2 ઇંચ છે તો તેમાં 1 ઇંચ પ્લસ કરીશું તો 3 ઇંચ આવશે આવી રીતે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે અહીં આપણે મારું જે અહીં બેકમાં તો અહીં આપણે નેક પેક છે તો અહીં આપણે માર્કિંગ કરીશું 1.25 ઇંચ પર. તો અહીં આવશે 1.25 ઇંચ. તો અહીંથી લાઈન દોરી દઈશું અહીં સુધીની અને અહીં આવી રીતે અહીં માર્કિંગ કરી દઈશું. તો આપણો અહીં નેક અહીં આટલું પેક રહેશે 1.25 ઇંચ અને અહીંથી 1/2 ઇંચ પર માર્ક કરીશું કારણ કે અહીંથી આપણું સિલાઈમાં જશે એટલા માટે. તો અમે અહીં ડોટવાળી લાઈન બનાવી છે અહીંયા સિલાઈમાં જશે. તો હવે આપણે અહીં શેપ આપીશું આવી રીતે. આવી રીતે અહીં શેપ આપ્યા બાદ હવે અહીં આપણે જેટલું પણ અહીં બેક ડિઝાઇન આપવાના છે તો એના માટે અહીં ફ્રન્ટ પાર્ટમાં અહીં સાઈડ પાર્ટ મૂકીને જેટલું પણ માઇનસ થશે એટલું અહીંથી માઇનસ કરી દઈશું. પછી અહીં શેપ આપીશું બેક સાઈડનું. તો અહીં આવી રીતે સબ્યાસાચી બ્લાઉઝ રહેશે. આ ફ્રન્ટ પાર્ટ છે એનો અને અહીં
આવી રીતે અહીં એની કટોરી લાગશે. તમે અહીં જોઈ શકો છો. તો આવી રીતે અહીં આવશે આ. તો આ પાર્ટ કાઢી દઈશું આપણે. તો આ ફ્રન્ટ પાર્ટનો અહીં જે કટોરીવાળો પાર્ટ છે એ મેં મૂકી દીધો છે અને જે સાઈડવાળો પાર્ટ છે એ લઈ લેવાનો છે. તો હવે અહીંથી જેટલું પણ ક્રોસ જતું હોય એટલું અહીંથી ક્રોસ જવા દેવાનું છે આવી રીતે. અને અહીં જે સાઈડ પાર્ટ છે, નીચેની સાઈડ છે એ સેમ જ છે, તો અહીં સેમ જ માર્ક કરીશું આવી રીતે. તો અહીં તમે સેમ જ રાખવાનો હોય તો સેમ જ પણ રાખી શકો છો. અને અહીંથી હાફ ઇંચ જેટલો અહીં ઉપર જવાનો હોય તો ઉપર જઈ શકો છો. તો આવી રીતે અહીં હાફ ઇંચ ઉપર જવાનો હોય તો આવી રીતે અહીં કરી શકો છો. અને આ વાળા પાર્ટને અહીં આવી રીતે કરી શકો છો. આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં જે બેક બેલ્ટ છે એ કેટલો છે, તો મારા અહીં જે બેક બેલ્ટ છે એ 3.25 ઇંચનો છે. તો આપણે એમાં 1 ઇંચ પ્લસ કરીશું તો આવશે 4.5 ઇંચ. તો અહીં આવી રીતે માર્ક કરી દેવાનો છે. તો હવે આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ અહીં પણ આપણું છે હૂક અને આઈ માટે અહીં ગેપ અહીં કેટલો જોઈએ છે, તો મને અહીં દોડી અહીં 1.25 ઇંચનો જોઈએ છે. તો તેમાં હું 1 ઇંચ પ્લસ કરીશ એટલે કે 2.25 ઇંચ પર માર્ક કરીશ આવી રીતે. તો હવે અહીં શેપ આપવા માટે શું કરીશું, સાઈડ પાર્ટનો અહીં સેન્ટર લઈશું ડિઝાઇન આપવા માટે આવી રીતે. અને તમારે આટલે સુધીનો બેલ્ટ જોઈતો હોય તો તમે આટલે સુધીનો પણ રાખી શકો છો, પણ એના કરતાં ઉપર જોઈતો હોય તો અહીંથી અહીં સુધીનો ફરીથી સેન્ટર લેવાનું છે આવી રીતે. પછી આ વાળા પાર્ટને અહીં આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે અને અહીં આર્મહોલ વાળી લાઈનને અહીં આવી રીતે અહીં મેચ કરી દેવાની છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીં પણ શેપ આપવા માટે શું કરીશું, અહીં શેપ આપવા માટે શું કરીશું, નીચેની સાઈડથી. તો અહીં શેપ આપવા માટે સાઈડ ફિટિંગથી અહીં સુધીનું સેન્ટર લેવાનું રહેશે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતે અહીં માર્ક કરીશું. અને પછી અહીં જે પણ શેપ આપવાના હોય તે તમે અહીં આપી શકો છો. અને આવી રીતે આપવાનું હોય તો આવી રીતે પણ આપી શકો છો, અને આવી રીતે આપવાના હોય તો આવી રીતે પણ અહીં આપી શકો છો. પછી આવી રીતે આપવાના હોય તો આવી રીતે પણ તમે અહીં આપી શકો છો આવી રીતે. તો આવી રીતે અહીં ફ્રેન્ચ કરવાને સેટ કરવાની છે અને પછી શેપ આપવાનો છે. તો એ તમને ક્લિયર થયું ને. તો અહીં ઉપરની સાઈડથી અહીં માર્જિનનું એક્સ્ટ્રા એડ કરવાનું રહેશે. અહીં હાફ ઇંચ ઉપરની સાઈડથી એડ કરવાનું રહેશે અને નીચેની સાઈડથી ઓલરેડી માર્જિનનું અહીં એડ છે એટલા માટે. તો હવે આપણે અહીં એનું કટિંગ કરીશું. એના પહેલાં અહીં હૂક અને આઈ માટે અહીં એક્સ્ટ્રા એડ કરવું પડશે હાફ ઇંચ. અને અહીં પણ હવે તમારે મેઇન ફેબ્રિક પર કરવાનું રહેશે. અને અહીંથી જે આપણે હાફ ઇંચ પર માર્ક કર્યું તે પણ આપણું માઇનસ થઈ જશે. તો આટલું અહીં કમ્પ્લીટ થઈ ગયું. અને હા, કોઈને એ પણ પ્રોબ્લેમ હોય છે કે જો બેક સાઈડ વાળો પાર્ટ આવી રીતે સેમ આવી ગયો હોય અને કોઈને અહીંથી ધારો કે ફ્રન્ટ પાર્ટ બેક પાર્ટ કરતાં આવી રીતે વધી ગયો હોય તો શું કરવાનું છે, હાફ ઇંચ જેટલું અહીંથી વધારે હોય તો આવી રીતે અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. પછી આ વાળા પાર્ટને અહીં સુધી સીધું કરી દેવાનું છે. જો કોઈને આવો પ્રોબ્લેમ થાય તો તમારે એવું કરવાનું રહેશે. અને અહીંથી 0.25 જેટલો એટલે કે 0.25 જેટલો બહાર જઈને આવો માર્ક તમે કરી શકો છો. તો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંથી શેપ આપીશું આપણે. તો આ વાળો પાર્ટ કંઈક આવી રીતે આવશે. અહીંથી હાફ ઇંચ અહીંથી સિલાઈનો અહીં લાગશે. તો આવી રીતે આવશે બેક પાર્ટ. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં જો સમજ નહીં પડી હોય કે કેવી રીતે સબ્યાસાચી બેક પાર્ટનું અહીં
ડ્રાફ્ટિંગ અને કટિંગ કરવામાં આવ્યું છે અને તમને કંઈ પણ સમજ નહીં પડી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમે નેક્સ્ટ બ્લાઉઝ કઈ શીખવા માંગો છો એ પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.